હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો અત્યારે સાંજના 4:30 વાગી ગયા છે ને આપણે આજ લગભગ 2 દિવસ છે આ માંડવીની ધારનું કામ ચાલુ છે અને ઘણી બધી માંડવીની ધારે દઈ દીધી છે। હજી કેટલી બધી બાકી છે દેવાની ધાર, એ કામ ચાલુ છે। તો તમને દેખાડું તો આજ હલર 2 દિવસે ચાલુ છે અને આજ ત્રીજો દી ઉગી ગયો છે અને માંડવી પછી આપણે એક સાઈડ ચોખ્ખી સાઈડ નીકળી જાય છે ને બીજી ધૂળવાળી અને કોક ગાંઠું રહે છે એનું આ કોક હાથ ફેરવીને થાય ચલાવતા જાય તો તમને હું બતાવું આગળ બધું। તો જો આપણું હલર ચાલુ છે અને 4-5 મજૂર છે બધા અને આ બાજુ જો ધાર દેવાની છે બધી બાકી છે પડી અને આ ઢગલો જોઈ લ્યો, આ બધો ધાર દીધેલો છે જોઈ લ્યો। આ બધો આ 2 દિવસથી આ કામ ચાલુ છે ધારનું। તો પાછી અંદર પડતી જાય છે, બારોબાર હતી બધી નીકળી ગઈ, હવે અંદરની બાકી છે આ ડેલામાં છે એ જો, આ બાજુ બધી જે બાકી છે જોઈ લ્યો। ઘણી બધી માંડવી બાકી છે ધાર દેવાની, હજી આપણે લગભગ હજી 3-4 દિવસ થઈ જશે ને આ બાજુ આપણે આ તાલપત્રી આડી બાંધી દીધી છે એટલે ઓલી બાજુ માંડવી બારોબાર ના જાય ને આ ઢગલો ચડાવી દીધો છે। અહીંયા અમારે મજૂર કામકાજ ચાલુ છે જોઈ લો, ધોઈકા ફરી દેતા જાય છે ને હરદેભાઈમાં ઓરે છે, ત્યાં જઈને તમને હજી બતાવું। અહીંયા હરદેભાઈ ઓરતા આવે છે માંડવી, અહીંયા પાછળ માંડવી નીકળતી આવે છે જોઈ લો, સાવ ચોખ્ખી એકદમ નીકળે છે માંડવી, પાછળ ડૂચો બધો નીકળી જાય છે। આ બાજુ જો ધૂળવાળી માંડવી છે સનેડામાં ટોલી ફરતાવી છે, વડો રેડવો જો વજનવાર હોય અને અહીંયા નીકળતી આવે માંડવી જો આગળ ધૂળ બધી, આમાં કોક ડોલમાં કોણ આવે છે, આગળ જરદેભાઈ ઓરે છે હજી માંડવી જોઈ લ્યો। આ હોલ આખો ભર્યો છે માંડવીનો, હજી 1800 કે 2000 મણ હશે લગભગ માંડવી, બીજી 500 મણ જેવી દઈ દીધી છે। કચરો બધો હોય બારોબાર નીકળી જાય છે એટલે આપણું હલર 2 દિવસથી ચાલુ છે લગભગ। અને જોયેલી માંડવીનો નોખો ઢગલો છે ઓલી બાજુ જો સામે ત્યાં બધી માંડવી પડતી જાય છે અને કોક ગાંઠો ને કાંકરો હોય વીણાતો જાય છે અને આમાં જો વજનવાળો જે મેન ડેડવો એ બધો છે આમાં, એટલે હજી એક ફેર હે ધાર દઈ દો એટલે ધૂળ બધી નોખી પડી જાય ને ડેડવો નોખો પડી જાય, ધૂળ બહુ છે આજ ફેરે। તો આપણે રોયકા ફરવાનું કામ ચાલુ કરી દીધું, આમાં ધૂળ છે પછી મોઢામાં ધૂળ આવે છે, મજૂર ઓછા છે એટલે તાણ બહુ પડે છે એટલે મનોભાઈ આવી ગયા છે, મનુભાઈ આવી ગયા છે ને ખુમાનભાઈ પણ આવી ગયા છે। હાલો કાંઈ આ ઢગલો જો બહુ લાંબો છે, જે દેખાય તમને સામી દિવાલ ત્યાં લગી ને સામે પડી ચોખ્ખી કરાતી આવે ને અહીંયા પડતી આવે છે જો આમાં જો જોયેલી માંડવી છે એમાં ઢગલો થતી આવે છે જો સામે કોક ડાઠું ને કાકરો હોય તે ઘા વિનાય છે ચોખ્ખી થતી આવે અને અહીંયા પડતી આવે ને આમાં ડીડીટી નાખતા જાય છે એટલે મુંડા બહુ ઓછા પડે। સામે આપણે જે 39 નંબર ના સોરી જે ગિરનાર 4 અને બીજી છે G20 નો નોખો ઢગલો એ ચોખ્ખી કરવાની છે। હવે આપણે જોરી ખાઈ ફરતા આવી તો હવે આ માંડવી એકદમ ચોખ્ખી આવે છે જો અત્યારે આમાં ધૂળ નથી, આ જોરી ડાયરેક્ટ હવે નાખી જ જવાની રહે। ડૂચો જો આ 2 દિવસ કેટલો વાહ નીકળ્યો છે એટલે લગભગ ટોલી એક તો ડૂચો જ નીકળી જશે જોઈ લો। ધૂળ તો જો આવે જોતા, ધૂળ ને પણ બહુ આવે ને આમાં વડા ડેડવા બહુ આવે। હરદેભાઈ ઓરે છે અત્યારે ધારનું કામ જોરદાર ચાલુ છે અમારે, વાહાથી જે ડાઠા હોય એ પાછળથી એક સાઈડ કરીને અમારા મજૂર છે વીણતા આવે એટલે પાછી વાહે ફરી જાય માંડવી ભેગું। બીજા દિવસે આપણે હરડ બંધ છે અને બોરા ડટાઈ ગઈ કાઢી છે એટલે ભાઈ માંડવી લઈને માંડવીમાં બોરા ડટાઈ ગઈ કાઢી જોઈ લઈએ। અહીંયા આડી પારી કરી હતી ડટાઈ ગયા બોરા કાઢે છે, પાછી બીજી પારી કરી હાથ દેવાનું કામ ચાલુ છે કામ। હા ચોખ્ખી થાય છે માંડવી, હલર બંધ છે ટાણે ચોખ્ખી થઈ જાય એટલે આખરી બધી ચડીને ચાલુ કરું જોઈ લો। આમાં ડીડીટી ફૂલ નાખે એટલે ઉભાતું નથી, બોરાની લાઈન આખી દબાઈ ગઈ, બહુ મહેનત કરવી પડે આને। તો અત્યારે ધાર દેવાનું કામ ચાલુ છે ને હવે આપણે દવા છાંટવા જવાનું છે
તો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. મળીએ પાછા નવા વિડીયોમાં. તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી.